તો ગુજરાતમાં વરસાદ બાદ કોલેરાનો ખતરો જોવા મળ્યો છે। તો ઠેર ઠેર કોલેરાના કેસ વધી રહ્યા છે। સતત આ સાથે પાણીજન્ય રોગમાં પણ વધારો જોવા મળ્યો છે। તો કોલેરાનો ખતરો જોવા મળ્યો છે, જેમાં વરસાદ બાદ પાણીજન્ય રોગ વધ્યા છે। ફરી રોગચાળાએ માથું ઉચક્યું છે, જેમાં 4 મહાનગરોમાં 253 જેટલા કોલેરાના કેસ નોંધાયા છે। આરોગ્ય અધિકારીઓ દ્વારા ગાઈડલાઈન પણ જારી કરવામાં આવી છે, જેમાં કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશો પણ આપી દેવામાં આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો વકર્યો છે અને આ સાથે જ તમામ જે 4 મહાનગરો છે ત્યાં પણ સતત કેસ વધી રહ્યા છે, શું વિગતો? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ જો વાત કરવામાં આવે તો વરસાદના વિરામ બાદ કોલેરાએ માથું ઉચક્યું છે। પાણીજન્ય રોગો જે છે તે વધ્યા છે। સૌથી વધારે લોકોને અત્યારે હાલ શરદી, તાવ અને ઝાડા ઉલટીના કેસો સૌથી વધારે આવી રહ્યા છે। પરંતુ જો વાત કરવામાં આવે તો કોલેરાના કેસીસની વાત કરીએ તો 253 જેટલા કેસ આખા રાજ્યના 4 મહાનગરોમાં નોંધાયા છે। એમાં પણ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 193 જેટલા કોલેરાના કેસ જે છે નોંધાયા છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે ને જે વિસ્તારમાં કોલેરાના કેસીસ વધારે આવતા હોય ત્યાં ગાડી ખાસ આદેશો આપવામાં આવ્યા છે। ખાસ બહારનું ફૂડ ના ખાવા માટે થઈને આદેશો આપવામાં આવે છે। ત્યારે જો આપણે 4 મહાનગરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે પ્રમાણે વાત કરી કે 193 જેટલા કેસ નોંધાયા છે, સાથે વડોદરામાં 28 જેટલા કેસ નોંધાયા છે અને સુરતમાં પણ 13 જેટલા કેસ જે છે તે સામે આવ્યા છે। રાજકોટમાં પણ થોડા સમય પહેલા 2 બાળકોના મૃત્યુ જે છે તે કોલેરાના કારણે થયા હતા। ત્યારે અત્યારે હાલ જે વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગ પણ અત્યારે હાલ સફાળું જાગ્યું છે અને આ કોલેરાને નાથવા માટે થઈને ખાસ પ્રકારની ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે અને કોલેરાગ્રસ્ત વિસ્તારો જે હોય છે ત્યાં ગાડી પણ ખાસ જે કહેવાય છે કે ત્યાંના લોકોને પણ સૂચના અને સૂચનો આપવામાં આવ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો જે દૂષિત પાણી હોય છે તેનું ક્લેરિફિકેશન કરવું ખૂબ જ જરૂરી છે। એટલે ક્લોરીનની જે દવાઓ આવે છે તેનો ઉપયોગ કરવાની પણ ગાઈડલાઈનમાં વાત કરવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો બહારનું ફૂડ હોય છે તે બને ત્યાં સુધી ના ખાવા માટે થઈને પણ ખાસ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો બહારના ખાદ્ય પદાર્થોના માધ્યમથી આ પ્રકારનો રોગ થતો હોય છે અને કોલેરાની જો વાત કરવામાં આવે તો કોલેરામાં ખાસ જે દર્દી હોય છે તેના આંતરડા ઉપર પ્રહાર થતો હોય છે અને આ દર્દી જે છે તેને ઝાડા ઉલટી થઈ જતું હોય છે અને ઘણીવાર તો શરીરમાંથી પાણીનું પ્રમાણ પણ ઘટી જતું હોય છે અને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો રાજ્યમાં 1 નહીં, 2 નહીં, 50 નહીં, પરંતુ 200-250થી પણ વધારે કેસ જ્યારે કોલેરાના અત્યારે હાલ નોંધાઈ રહ્યા છે। ત્યારે ખાસ જો ગંભીર પરિસ્થિતિની વાત કરીએ તો અમદાવાદની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। અમદાવાદની અંદર સૌથી વધારે કોલેરાના કેસીસ સામે આવી રહ્યા છે અને ખાસ પૂર્વ વિસ્તારમાંથી આ કેસીસ સામે આવી રહ્યા છે। ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ખાસ પ્રકારની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે ને આ ભયંકર રોગથી બચવા માટે જો વાત કરવામાં આવે તો પાણીનું ક્લોરિફિકેશન કરવું ખૂબ જ જરૂરી છે। તેના દ્વારા આ રોગથી બચી શકાય છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ગુજરાતમાં વરસાદ બાદ કોલેરાનો ખતરો જોવા મળ્યો છે। સતત કેસ વધી રહ્યા છે, પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે, ઝાડા ઉલટીના પણ કેસ જોવા મળી રહ્યા છે। વરસાદ બાદ પાણીજન્ય રોગમાં વધારો જોવા મળ્યો છે, કારણ કે લોકો દૂષિત પાણીનું સેવન કરતા હોય છે અને જેના કારણે પાણીજન્ય રોગચાળો વકર્યો છે। 4 મહાનગરોમાં 253 જેટલા કોલેરાના કેસ નોંધાયા છે। આરોગ્ય અધિકારી દ્વારા પણ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે। લોકોને બહારનું ન ખાવું તે માટે પણ સૂચનો આપવામાં આવી રહ્યા છે।